ધર્મને આ દુનિયામાંથી હટાવી દેવામાં આવે ને તો માનવતા મહેકી ઉઠે અને માણસોની સ્થિતિ બહેતર બની જાય. એક ધર્મ જ છે જેનાથી દુનિયામાં યુદ્ધો થાય છે, આતંકવાદ ફેલાય છે અને લોકો એકબીજા સાથે ઝઘડે છે, લોકો પરેશાન થાય છે. શંકરાચાર્યજી અવિમુક્તેશ્વરાનંદજી કહે છે કે પહેલગામ હુમલાવાળા જે પણ વ્યક્તિઓ હોય તેના પર કાર્યવાહી કરો, નહીં તો અમે એવું જ સમજીશું કે તમે રાજકીય લાભ ખાટવા માટે તમે પોતે જ આ બનાવ્યો છે. એક ભાઈએ 500 રૂપિયાની જૂની નોટ ભગવાનના ચરણોમાં ચડાવી ધરી તો પૂજારી ભડકી ગયા કે આ નોટ તો નથી ચાલતી. ત્યારે પેલા ભાઈએ કહ્યું કે મેં ભગવાનને ધરાવી છે, તમને ક્યાં આપી છે, તમે શા માટે ભડકો છો? પથ્થરનો વાઘ આપણને કરડી નથી શકતો, આપણને ખાઈ નથી શકતો અને પથ્થરની ગાય પણ દૂધ નથી આપી શકતી. તો પછી આ પથ્થરના ભગવાન ને પથ્થરની દેવીઓ તે આપણને શું આપવાની છે? પથ્થરના દેવી દેવતા આપણને કંઈ નથી આપી શકતા. માટે અંધશ્રદ્ધા અને પાખંડવાદમાંથી બહાર નીકળો. અને કહે છે ને કે રાજ્ય અને ધર્મને કોઈ લેવા દેવા નથી. સાચો રાજા એ જ છે કે ધર્મ અને જાતિ જોયા વગર જ તમામ નાગરિકોને પૂરા અને તેમને જે અધિકાર મળવા જોઈએ તે અધિકાર આપે, તે જ સાચો રાજા.